નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શન પર। ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું એક વિશેષ મહત્વ ધરાવે છે અને આજે આપણે આ ઓખાહરણની સુંદર વાર્તાને 4 ભાગમાં વહેંચીને સાંભળીશું। આજે આપણે ઓખાહરણના પ્રથમ 20 કડવા સાંભળવાના છીએ। આ આખ્યાનમાં દૈત્યરાજ બળીનો પુત્ર બાણાસુર મહાદેવને પ્રસન્ન કરીને બળવાન બને છે। બાણાસુરના ઘમંડ અને બળના દંભથી તે સર્વલોકમાં હાહાકાર મચાવે છે। છેલ્લે મહાદેવ બાણાસુરને ચિંતાવશક હક્કી કરીને વચન આપે છે કે તે નહીં, પરંતુ તેનું સંતાન બાણાસુરના સથવારે લડશે। આ કથા પછી ગણેશજીના જન્મની પ્રસિદ્ધ વાર્તા શરૂ થાય છે, જેમાં પાર્વતી માતા દ્વારા એક પુત્રી ઓખાનો જન્મ થાય છે। ઓખાને ડરપોક થવાના કારણે પાર્વતી દ્વારા તેને દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે, પરંતુ આખરે પાર્વતી આપના આશીર્વાદ સાથે તેને દેવકુમાર સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે। ઓખા પુનઃ દૈત્યરાજ બાણાસુરના હવેથી જન્મે છે અને પોતાના સ્વપ્નમાં તે આપણી ભાવિ પતિ તરીકે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને જોએ છે। ચિત્રલેખા, જેઓ એકદમ કુશળ છે, અનિરુદ્ધનું અપહરણ કરીને ઓખાને લાવે છે। બાણાસુર અનિરુદ્ધના જોડાણથી દુશ્મન થઈ જાય છે, પરંતુ લાંબા સંઘર્ષ પછી કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે। બાણાસુરના ઘમંડનો નાશ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહસંસાર શરૂ કરે છે। આ સંજ્ઞાનને કવિ પ્રેમાનંદે કાવ્યશૈલીમાં રજૂ કર્યું છે। તો ચાલો ગણેશજીની પ્રાર્થનાથી શરૂઆત કરીએ અને ઓકાહરણના પ્રથમ ભાગમાં પ્રવેશ કરીએ। બોલીએ શ્રી ગણપતિ મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માતા શ્રી કૃષ્ણ ભગવાન કી। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાથ તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદી કાહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય, મોટા લીજે મોદીક લાડુ, લાગીએ શંભુસુતને પાય। એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો છે દાસ। કડવું 1। શ્રી અંબાજીની પ્રાર્થના। આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કે ઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્રફેણા શેષનાગને મા, તોય ના પામ્યો શેષ। જુજલા રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગો, મા આદ્યશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કે શૃંગે રાતે, બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ફાતે। હંસાવતીને બગલામુખી, અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબીલ ગુલાલ તણા હોય ઓછ, મૃદંગના ચણકાર। સિંહાસન બેઠી જુગદંબા, અમૃત વૃષ્ટે જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીરખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય, અગર કપૂરે તારી કરું આરતી, સેવકજન શીર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ, કુશળક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે। કડવું 2। શુકદેવજી ઓખાહરણની કથા કહે છે, હું તો શ્રી પુરુષોત્તમ શીર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું વામું રે, દુઃખ સકળ કોળીવર તણા રે। દુઃખ સકળ વામું કોળીવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ, તરિયો એકાંતરિયો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાં। પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય। પ્રથમથી તે 9મે સુધી, કહ્યા મને 9 સ્કંધ, હવે 10મની કહો કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્રશત રાણી તેમાં,
અષ્ટકરી પટરાણી તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહીએ કર્મકથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન મરીચીના સૂત કશ્યપ કહીએ હિરણ્યકશ્યપ રાજન વિષ્ણુભક્ત પ્રહલાદ તેને વહાલા શ્રી ભગવંત પ્રહલાદનો સૂત વિરોચન બળિરાય તેનો તન બળિતનો સૂત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન અહો ગુરુજી કહોને તપ મહિમાય શુક્ર વાણી બોલ્યા તું સાંભળને જગરાય 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે કડવું ત્રીજું બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવન માન્ય રે કીધું નિમજ્જન સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે રાય બેઠો છે આસનવાળી રે કર જમણામાં જપમાળા ઝાલી રે માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે રુધિર માંસ સુકાઈ ગયું રે શરીર સુકા કાષ્ટવત થયું રે મહાત્પીઓ કેમે નવ બોલે રે એના તપતી ત્રિભુવન ડોલે રે વળતી બોલ્યા શંકરરાય રે તમે સાંભળો ઉમિયાય રે એક અસુર મહાત્પ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે કોણ કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે તમે કહો તો વરદાન આપું રે કહો તો પુત્ર કરીને થાપું રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો શુલ્પાણી રે દૂધ પાઈને ઉછીરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે વેદ ભસ્માગતનો લહ્યો રે વરદાન પામીને પૂંઠ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે માટે શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે સેવા કરી ચડાવે જળ રે તેની કાયા કરું નિર્મળ રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન રે જે કોઈ ચડાવે બિલીપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરી વગાડે ગાલ રે તેને કરી નાખું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપતા નવ રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવાઉં રે હવે કપટીનાથ કેમ થાઉં રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર શિર હાથ રે તું તો જાગ્ય બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો શોણિતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર 1000 રે કર એકેકો એવો કીજે રે 10 સહસ્ત્ર હસ્તિતનું બળ દીજે રે અસ્તુ કહીને શિવે વર આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કડવું ચોથું બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનના વાસી પશુ રે પંખી તે લાગ્યા બહિવાય કાની નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણીવાર દેશના નાઠા જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણતણા કર્માને જીતી સૂરને પાછો વળ્યો મળ્યા નારદમુન પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધતો ન મળ્યો સ્વામી પહોંચે મન નિહામ નારદ વાણી બોલ્યા તું સૂણ બાણાસુર રાય જેને તુજને હાથ આપ્યા તે શિવશું કર સંગ્રામ કડવું પાંચમું બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય એણે સમી ઉમિયાજી મનમાં લાગ્યા બહિવાય જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000 વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધ તો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણ બે વડીએ આપ આવ્યા મારી નજરે ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠા તજરે કડવું છઠું શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું એકાદ વજાય જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય રુધિર તણો વરસાદ વરસશે
તારા નગર મોઝાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, જનમારો કેમ જાય? મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય? મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન. તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા, વિચાર્યું મનમાંને. શિવના ઘર મોટા જાણીને, રખી આવતું કોઈ. બે બાળક મેલું બારણે તે, બેઠા બેઠા જોય. દક્ષિણ અંગથી મેલ લઈને, અગડ ઘડિયું રૂપ. હાથ ચરણને ઘૂંટપાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ. શોભા તેની શું કહું, કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદી કાહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને, બોલ્યા પાર્વતીમાત. એની પાસે જોડ હોય તો, કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ. શોભા તેની શી કહું, શુકદેવજી કહે સૂણભૂપ. સેંતો ટીલડી રાકડી, અંબોડી વાંકી મોડ. કંઠ કપોળ અને કામની, તેડે મોડા મોડ. કોતળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત. કંકુ પડો નાડા ચડી તે, આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે. ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યા તેહ રે. કડવું સાતમું, શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંને. બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંને. નારદ ચાલી આવ્યા, મધુવન તત્કેવ. ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આ ધંતુરો વિજયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી જે ષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્ભુત. આજના વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય. લાતો ગડદા, પાટું મૂકી, આવ્યા ઘરની માને. ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય? ત્યારે શિવજી કોપિયાને, ચડી મનમાં રેસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનો શીશ. માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત. તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું, ચંદ્રના રથમાંને. તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી, તી બારણે તે, નાસી ગઈ ઘરમાંને. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વિચારી. ભાઈના કકડા કીધા માટે, મૂછને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને, ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડી નિરખ્યું, ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આગ ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ, પાર્વતીજી. તમે રાખ્યું, હિમાચળનું નામ. વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું, ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેંડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘેર પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ? બોલો હો, બાળા રે હો ગણપત, બોલો હો બાળા. ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત. શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપત, તે તરણાથી હળવી થાય, હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત. પેલા નારદિયાનું કામ, હો ગણપત. જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત. હું તો તપતી આવ્યો ઉઠી, હો ગણપત. મેં તો માર્યો તમારો તન, હો ગણપત. આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપત.
નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિરે કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કોખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂછશે, ગણનાયક ગણપતિ. સાથે ગુણ જરૂરી છે. રૂપગુણને વાત પાડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અબધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામકો, ઉદક વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામકી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. 10મું ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરામાને, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહવાજન હશે, ત્યાં બસશે ગીને ગોળે રે. કડવું 11મું ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ, સાત કર્યા 2 4, ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને, તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો, લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી, આવડો શોદંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય, દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પડે તો, 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો, કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન, અલવણ ખાઈને અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને, તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો, સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. કડવું 12મું બાણાસુરને ચાંડાળનીએ વાંસી આપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળની, નિત્ય પડી રજવાળીને કર્યું જાજમાળ. બાણાસુરને બારણે, રાય મેડીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર શૂન્ય, રાય બાણાસુર વળતી વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર શૂન્ય, ત્યાં ચંડાળની વળતી વધે, સાંભળીએ રાય, તમો હું ચમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર શૂન્ય, ત્યારે બાણાસુર વળતી વધે, સાંભળ રે ચંડાળની, સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર શૂન્ય, ત્યારે ચંડાળની, વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર શૂન્ય, પ્રાતઃકાળે જોઈએ નહીં, વાંસિયાનું વદન, તમારે કાની છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર શૂન્ય. કડવું 13મું 10 પ્રકારના ચાંડાલ, ચંડાળ તો કોઈ એક નથી રાય. 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ, દુભે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ, કર્માયું વદન. નવમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. કડવું 14મું શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય, પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય.
1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપોને આપો શિવજી, પુત્ર એક તત્કેવ. ચિત્રકૂપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણુ અવતાર. તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા, બાળકના તેવાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને, નવ ગણ્યો કાની તાત રે, તુજને પુત્ર વહાલો નથી, વાંસીઓ રહેજે જન સાત રે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી, આકાશવાણી થઈ, ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંસીઓ, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે, પૂરણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે, પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય, વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને, નામ ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે, વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તેવાર. તે માટે તેડી પ્રધાન, એની પેર પૂછે છે રાજન, દેવ વચન રચો માળિયા સુંદર સાર, તે માટે કરવો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માની રે. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કે ઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને, તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ કો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો આમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા, નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને, કરાવું ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. પ્રધાન કહી સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શીરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંને, પુત્રી તો સમાધિ લઈ, હરિ ધ્યાન ધરે છે ત્યાંને. વાયુદ્વાર તેણે રૂંધિયા, ને રૂંધિયા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર, ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂરભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજના પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું, ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની, ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. મણિધર નારીને ઋષિકુલ, નદી નૃપ મેં કમલા, એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળક્ષેમ, નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણિમોતીએ જડ્યા, માને પીરોજાના પાટ, હયશાળા ગજશાળા જે, હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા, ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધા રખવાળે, મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને, આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો,
નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18મું ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વાદ્યું રે, ઓખા નાંડી રે લોલ, મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ, તું તો સાંભળ સહિયર બેંડી રે લોલ, મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેંડી રે લોલ, મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનિયા દહાડા 4 છે રે લોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 19મું કન્યા વિવાહનું ફળ, 5 વર્ષની પુત્રી તો ગવરી રે કહેવાય, તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવવિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંઈ કહેવરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ. બેસે બ્રહ્મહત્યાએ રે. કડવું 20મું ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાએ રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજના લઈ, આવોને ઔખાય, વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજના તો, શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાં ને, ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, હોતે તેણીવાર, ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કડવા સ્વરૂપે ઓખાહરણ સાંભળ્યું હશે. તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો. તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે. આપ સૌ લોકોને અમારી ચેનલ ઓખાહરણનો પહેલો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.